હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે તમને બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછવામાં આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમે છેલ્લે લાસ્ટ 11th માં અને 10th ના શીખી ગયા છો. ખાસ કરીને 10th માં જે તમને પૂછાતું 4 માર્કનું પૂછાતું, પરંતુ 11th માં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખેલ ન હતું ટાઈમના અભાવને કારણે. તો હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે તમે છેલ્લે 10th માં શીખેલા હતા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ, સ્પીચ એટલે કથન. કથન મતલબ વાતચીત. વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે બે વ્યક્તિ વાતચીત કરતા હોય, બંને વ્યક્તિ જે સામસામે ઊભા રહીને વાતચીત કરતા હોય એટલે કે ડાયરેક્ટ વાતચીત મતલબ ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન. પરંતુ એ બંને જે વાત કરી હોય એ બંનેની વાતચીત ત્રીજો વ્યક્તિ સાંભળે અને ત્રીજો વ્યક્તિ ચોથાને આ બંનેની વાતચીત ચોથા પાસે રજૂ કરે. એટલે કે કહી શકાય કે બે વ્યક્તિ વાતચીત કરતા હોય તો એ ડાયરેક્ટ સ્પીચ. એરો ગેરો છે બે બાજુ, એનો મતલબ પેલો વ્યક્તિ બીજો વ્યક્તિ બંને વાતચીત કરે છે. આ બંનેની વાતચીત ત્રીજો વ્યક્તિ સાંભળતો હોય અને ચોથાને રજૂ કરે. તો આને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ, આઈડીએસ. આ છે ડીએસ, ડાયરેક્ટ સ્પીચ. બંને વ્યક્તિ વાતચીત કરતા હોય સામસામે રહીને એટલે કે ડાયરેક્ટ સ્પીચ, સીધી વાતચીત, પ્રત્યક્ષ કથન. આ બંનેની વાતચીત ત્રીજો વ્યક્તિ સાંભળતો હોય, ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને જાણ કરે એટલે કે આ બંનેની જે વાતચીત થઈ હોય ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિ પાસે રજૂ કરે, એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. તો જ્યારે ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિ પાસે જે વાતની રજૂઆત કરે ત્યારે તેને અમુક શબ્દો બદલવા પડે છે. જેમ કે સર્વનામ બદલવા પડે, ક્રિયાપદ બદલવા પડે, કોઈ સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દો પણ એને ફેરવવા પડે. તો એ જ આપણે જોવાનું છે નિયમમાં, કે ટૂંકમાં ડાયરેક્ટ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે મુખ્ય તમારે 3 ફેરફાર કરવા પડે છે. જેમાં પહેલો ફેરફાર છે સર્વનામનો ફેરફાર, જે બોર્ડ ઉપર લખેલો છે, જેમાં એક સર્વનામનું કોષ્ટક છે અને 4 પોઈન્ટ આપેલા છે. ખાસ કરીને તમે આટલું સમજી લો એટલે કોઈ પણ ડાયલોગની અંદર સર્વનામ આપેલો એ સર્વનામ તમને બદલતા આવડી જાય. સર્વનામ બદલવામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જે કોષ્ટક છે અને 4 વધારાના મુદ્દા આપ્યા છે. ત્યારબાદ ક્રિયાપદમાં ફેરફાર કરવાના છે, જે તમારે એમ નામ યાદ રાખી લેવાના છે. અને ત્યારબાદ ત્રીજો ફેરફાર છે, એમાં ભારતીય શબ્દ આવશે, એ તમારે યાદ રાખવાના છે. તો સૌપ્રથમ આપણે પહેલો ફેરફાર સર્વનામમાં ફેરફાર સમજવાના છીએ. તો એમાં સૌપ્રથમ જે સર્વનામનું કોષ્ટક આપેલ છે, જે કોષ્ટકથી તમે જાણીતા છો, પરિચિત છો, એ કોષ્ટક આપણે એકવાર સમજી લઈશું. ત્યારબાદ ફેરફાર કેવી રીતે કરવો એ આપણે જોઈએ. તો કોષ્ટકમાં 5 વિભક્તિ છે: કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક 1, સંબંધક 2 એટલે કે 2, અને છેલ્લે સ્વવાચક વિભક્તિ અથવા આને કહી શકાય ભારવાચક વિભક્તિ એટલે કે 5 વિભક્તિ છે અને 3 પુરુષ છે. સૌપ્રથમ પહેલો પુરુષ, પ્રથમ પુરુષ એકવચનમાં 5 સર્વનામ છે. ખાસ તમારે કોષ્ટકમાં આડી લાઈન યાદ રાખવાની છે અને એ વિભક્તિ કઈ છે યાદ રાખવાની જરૂર નથી, માત્ર લાઈન આડી લાઈન યાદ રાખશો એટલે ચાલશે. તો પ્રથમ પુરુષ એકવચનમાં પહેલી વિભક્તિ આય એટલે કર્તા વિભક્તિ. આય નું કર્મ મી, આય મી, માય, માય અને માયસ. એટલે કે આ પાંચેયનો જે લખ્યો છે ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે. આય, મી, માય, માય ને માયસ. આ આવશે પ્રથમ પુરુષ એકવચનમાં. ત્યારબાદ એનું બહુવચન, એમાં પહેલેથી શરૂ કરીએ તો વી, એનું કર્મ અસ, અવર, અવર્સ અને અવરસેલ્વ્સ. અવરસેલ્વ્સ જ્યાં એકવચન આવશે ત્યાં સેલ્ફ આવશે, જે બહુવચન આવશે ત્યાં સેલ્ફ આવશે. તો પ્રથમ પુરુષમાં ટોટલ 10 સર્વનામ આવે. ત્યારબાદ બીજો પુરુષ એકવચનમાં યુ, કર્મ વિભક્તિ પણ યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. એકવચન છે એટલે સેલ્ફ. એસ લગાડવાથી સંબંધક 2 બને છે. એસ ન લગાડવાથી એટલે કે યોર સંબંધક 1. બહુવચનમાં પણ યુ સહી જ આવશે, છેલ્લે થોડો ફેરફાર આવશે. બહુવચન બીજો પુરુષ બહુવચનમાં યુ, કર્મ પણ યુ, યોર, યોર્સ અને બહુવચન છે એટલા માટે યોરસેલ્વ્સ. અહીં આવશે યોરસેલ્ફ. ત્રીજા પુરુષ એકવચનમાં 4 યુ આવશે સર્વનામ, 4 પ્રકારના. હી, એનું કર્મ હિમ, હિઝ, હિઝ. આ બે સેમ આવશે અને છેલ્લે આવશે હિમસેલ્ફ. નર જાતિ માટેની લાઈન છે, તમને ખાસ યાદ હશે, ખબર હશે. ત્યારબાદ નારી જાતિ માટે સી, હર, હર. આ બંને સેમ આવશે, કર્મ વિભક્તિ સંબંધક 1. આ
આમાં સંબંધક 1 અને 2 સેમ આવશે. પછી હર્ષ અને હર્ષેલ. ત્યારબાદ નારી જાતિ માટે આ લાઈન છે. નાન્યતર જાતિ એટલે કે વસ્તુ પ્રાણી પક્ષી માટે ઈટ વાળી લાઈન છે. ઈટ બે સેમ છે કરતા કર્મ. ઇટ્સ એટલે કે 1 અને 2 સંબંધક 1 2 ઈ બે સેમ છે. ઇટ્સ અને ઇટ્સ. અને બધા ત્રણ સર્વનામ પ્રકારના સર્વનામનું બહુવચન એટલે એક જ લાઈન. જે ત્રીજો પુરુષ બહુવચનમાં ધ્યેય, એનો કર્મ ધ્યેયનો, સંબંધકનો ધ્યેય, એસ લગાડો એટલે સંબંધક 2 બને ધ્યેય અને ધ્યેય સેલ્ફ. બહુવચન છે એટલે સેલ્ફ આવશે. આ કોષ્ટકમાં તમારે માત્ર આડી લાઈન યાદ રાખવાની છે અને બની શકે તો કેટલા પુરુષ છે એ પણ યાદ રાખવાનું છે. લાઈન આડી યાદ રાખશો તો પણ ચાલશે. તો હવે આપણે જોઈએ કે બાજુના જે મુદ્દા છે મુદ્દા ઉપરથી આમાં કેવી રીતે ફેરફાર થાય છે. સમજાવતા પહેલા અહીંયા આપણે જરાક વાક્યનું ફોર્મેટ એક જરાક આપણે સમજી લેશું. કોઈ પણ આપણે પહેલા સેન્ટેન્સ શીખવાના છે. સેન્ટેન્સ આ નિયમનો ઉપયોગ કરીને સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ બનાવવાનું છે. ત્યારબાદ આપણે ડાયલોગની પ્રેક્ટિસ કરશું. જે એક્ઝામમાં તમને ડાયલોગ પૂછવાના છે. તો કોઈ પણ વાક્ય હોય તો વાક્યનું ફોર્મેટ આ રીતનું હશે. પહેલા એક નામ આપ્યું હશે, બીજું નામ આપ્યું હશે. આ બંને નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. પહેલું નામ છે જે વ્યક્તિનું પણ નામ હોય એ વ્યક્તિ બોલનાર હોય એટલે કે પહેલું જે નામ હોય બોલનાર, અને પછી જે નામ હોય એ સાંભળનાર. વચ્ચે એમ ક્રિયાપદ આપેલા છે એની અત્યારે આપણે જરૂર નથી. બોલનાર જે વાક્ય બોલ્યો હોય એ વાક્ય અવતરણ ચિહ્નની અંદર આપેલો છે વાક્ય સ્વરૂપે. પહેલું નામ છે બોલનાર, બીજું નામ છે સાંભળનાર. આ બંને નામ ખાસ ધ્યાન રાખવા. પછી જે વાક્ય આપેલ છે ઇન્વર્ટેડ કમાની અંદર આપેલો છે. તો હવે આ ફોર્મેટ પ્રમાણે આપણે જોઈએ. પહેલો પોઈન્ટ લખ્યો છે યાદ રાખો, જો પ્રથમ પુરુષ એકવચનના સર્વનામ હોય તો બોલનાર મુજબ ફેરફાર કરવો. ખાસ મિત્રો યાદ રાખજો, પ્રથમ પુરુષ એકવચન એટલે પેલા ખાસ કોષ્ટકમાં જોઈએ તો પ્રથમ પુરુષ એકવચન એટલે પહેલી લાઈન છે આઈ વાળી, એના 5 સર્વનામ છે. આડી લાઈન જોશું આઈ, મી, માય, માઇન્ડ, માયસેલ્ફ. તો પહેલો મુદ્દો છે એ પહેલી લાઈનને લાગુ પડશે. તો તમારે બોલનાર મુજબ ફેરફાર કરવાનું છે. તો હવે વાક્ય પ્રમાણે જોઈએ તો પહેલી લાઈન હોય તો બોલનાર મુજબ ફેરફાર કરવાનો છે. એટલે કે બોલનાર જોવાનું. બોલનાર છે વાક્યમાં આગળ આવ્યું હોય છે. તો સૌપ્રથમ હવે કેમ ફેરફાર કરશું? બોલનાર તરીકે છોકરાનું નામ છે, નર જાતનું નામ છે. અહીંયા સીધો ફેરફાર કરશું. માનો કે આ આવ્યું છે વાક્યમાં, જોવાનું છે બોલનાર, કારણ કે અહીંયા પહેલા મુજબ લખ્યું છે બોલનાર મુજબ ફેરફાર કરવાનો. તો બોલનાર તરીકે નર જાતનું નામ હોય આ જગ્યાએ તો તમારે આઈનું હી મૂકવાનું છે. આ લાઈનનો ફેરફાર તમારે ત્રીજા પુરુષમાં જ કરવાનો થશે, પરંતુ બોલનાર પ્રમાણે જોવાનું થશે. બોલનાર તરીકે કઈ જાતિ છે એ પ્રમાણે નર જાતિ માટે હી. માનો કે બોલનાર તરીકે નારી જાતિ છે તો સી આવશે. એનો મતલબ તમારે પહેલી લાઈનનો ફેરફાર આ બે લાઈનમાં જ કરવાનો થશે. એ પ્રમાણે ચાલ્યા જાવ. મી આપ્યું હોય બોલનાર તરીકે નર જાતિ હોય તો હિમ, બોલનાર તરીકે નારી જાતિ હોય તો હરાવશે. માય આપ્યું હોય બોલનાર તરીકે નર જાતિ માટે હિઝ, નારી જાતિ માટે હર. માઇન્ડ આપ્યું છે સંબંધક તો હિઝ અથવા હર્સ, એનો મતલબ નર જાતિ માટે નારી જાતિ માટે. માયસેલ્ફ હોય તો હિમસેલ્ફ અથવા હરસેલ્ફ. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો પહેલી લાઈનનો ફેરફાર આ બે લાઈનમાં જ કરવાનો રહેશે. તો સૌપ્રથમ આ પહેલા મુદ્દા પ્રમાણે આપણે સમજી લીધું કે પ્રથમ પુરુષ એકવચન એટલે પહેલી લાઈનના સર્વનામ હોય ને એરા બાયરા છે એ પ્રમાણે ફેરફાર કરવાનો થશે. આ બે લાઈનમાં જ ફેરફાર થવો જોઈએ. બીજો પણ જોઈએ, બીજો પુરુષ એકવચનના સર્વનામ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર કરવાનો છે. ચલો આ લાઈન છોડી દઈએ, એ લાઈન છેલ્લે આવશે. બીજો પુરુષ એકવચન એટલે હવે યુ વાળી ત્રીજી લાઈન સમજશું. ચોથી પણ નહીં, ત્રીજી લાઈન. બીજા પુરુષ એકવચનના સર્વનામ હોય તો લખ્યું છે સાંભળનાર મુજબ ફેરફાર કરવાનો છે. તો સાંભળનાર હવે વાક્યમાં જો અહીંયા જોવાનું છે તમારે ન્યા ક્યુ નામ લખ્યું છે એ નામ પ્રમાણે ફેરફાર કરશો. વળી જ પ્રમાણે માનો કે યુ આપ્યું છે, સાંભળનાર જ જોવાનું રહેશે. સાંભળનાર તરીકે નર જાતિ હોય તો યુ હી, નારી જાતિ હોય તો સી. યુ આપ્યું હોય કર્મ વિભક્તિનું વચ્ચે અથવા છેલ્લે આપ્યું હોય તો હિમ નર જાતિ માટે અથવા હર. વાક્યમાં ખ્યાલ આવી જશે કે યુ છે એ બે સેમ છે. અહીંયા જવાબ અલગ આવશે હી અને સી, હિમ હર. તમને ખ્યાલ આવી જશે કે હી મૂકવું કે હી મૂકવું એ વાક્ય સ્વરૂપે ખ્યાલ આવશે. કારણ કે કર્તા વિભક્તિનું સ્થાન આગળ હોય તો યુ આગળ આવ્યું હોય તો ખબર પડી જશે હી કે સી મૂકવાનું. વચ્ચે યુ આવ્યું હોય કે છેલ્લે હોય તો હી કે હર. યોર આપ્યું છે નર જાતિ માટે હિઝ, નારી જાતિ માટે હર.
યોર્સ હોય નર જાતિ માટે હિઝ, નારી જાતિ માટે હર્ષ, યોરસેલ્ફ હોય તો હિમસેલ્ફ અથવા હરસેલ્ફ. એનો મતલબ આ લાઈનનો ફેરફાર પણ તમારે ઈ કે સી વાળી લાઈનમાં જ કરવાનો રહેશે. તો આ બીજા મુદ્દા પ્રમાણે ત્રીજી લાઈન એટલે કે બીજા પુરુષ એકવચનની યુ વાળી લાઈન આપણે સમજી લીધી. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ત્રીજો પુરુષ એકવચન બહુવચન જેમાં 20 સર્વનામ આવશે. ત્રીજો પુરુષ એકવચનમાં ટોટલ 15 સર્વનામ છે અને બહુવચનમાં 5 એટલે 20 સર્વનામ. એનો મતલબ છેલ્લી જે વાત થઈ છે આ બધા સર્વનામની 20 સર્વનામ. જો આમાંથી કોઈ પણ સર્વનામ હોય તો આઈડીએસ બનાવતી વખતે આવા સર્વનામમાં ફેરફાર કરવો નહીં. તમારે કોઈ જાતનો ફેરફાર કરવાનો નહીં થાય. એનો મતલબ છેલ્લી 4 લાઈનના કોઈ પણ સર્વનામ આપેલ હોય તો તમારે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. મતલબ વાક્યમાં સી આપ્યું છે તો સી એમ નામ રાખવાનું, એમ આપ્યું છે એમ નામ રાખવાનું, ઇઝ આપ્યું છે એમ નામ રાખવાનું છે, ઇટ્સ આપ્યું છે એમ નામ રાખવાનું, હરસેલ્ફ એમ નામ રાખવાનું છે, ધેર્સ એમ નામ રાખવાનું છે, હિમ એમ નામ રાખવાનું છે, સી એમ નામ રાખવાનું, ધે એમ નામ રાખવાનું. આ 20 સર્વનામ હોય તો તમારે તેને ઓળખવાના છે કે આ ત્રીજો પુરુષના સર્વનામ છે. તો તમારે આ મુદ્દા પ્રમાણે ફેરફાર કરવાનો નથી. ઉપરના બે મુદ્દા પ્રમાણે આપણે સમજ્યા ફેરફાર કરવો પડશે આ ને મળી. તો હવે કોષ્ટકમાં જોઈએ તો 4 લાઈન સમજી લીધી, આ 2 લાઈન સમજી લીધી. વૈદિક બહુવચનની 2 લાઈન જેના માટે ચોથો મુદ્દો છે એમાં હેડિંગ છે પ્રથમ પુરુષ બહુવચન અને બીજો પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન એટલે આ લાઈન, બીજો પુરુષ બહુવચન બીજી ને ચોથી લાઈન સમજશું. તો મિત્રો એમાં તમારે બોલનાર સાંભળનાર કઈ જોવાનું નથી. અહીંયા ફિક્સ ફેરફાર લખ્યો છે. જો તમે કોષ્ટક પ્રમાણે ચાલો તો આ બંને લાઈનનો બીજી ને ચોથી વી ને યુ વાળી આ બંને લાઈનનો ફેરફાર તમારે છેલ્લી લાઈનમાં જ કરવાનો થશે. અહીંયા જોવું હોય તો વી ને યુ નો ફેરફાર છેલ્લી લાઈનમાં નીચે ચાલ્યા જવાનું છે. અહીંયા જોવું હોય તો તમારે સામે જોવાનું છે. મેં લખ્યું છે ડીએક્સ આઈડીએસ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ. વી ને યુ હોય તો ધેમ મૂકવાનું છે, અસ ને યુ હોય તો ધેમ, આ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ, અવર ને યુ હોય તો ધેમ, અવર્સ યોર્સ તો ધેસ, અવરસેલ્સ ને યોરસેલ્સ તો ધેમસેલ્સ. અહીંયા જોવું હોય તો વી ને યુ નું ધેર, સાઈડ જવાબ જ આવશે. અસ ને યુ નું ધેમ, અવર ને યોર નું ધેર, અવર્સ ને યોર્સ નું ધેસ. એટલે કે વી નું ધેર, યુ નું ધેર, અસ નું ધેમ, આઈ નું ધેમ, અવર નું ધેર, યોર નું ધેર, અવર્સ નું ધેસ, યોર્સ નું ધેસ અને અવરસેલ્સ નું છેલ્લા ધેમસેલ્સ, યોરસેલ્સ નું પણ ધેમસેલ્સ. એનો મતલબ વી વાળી લાઈનનો ફેરફાર આમાં અને યુ ચોથી લાઈન બહુવચન આનો ફેરફાર પણ આમાં. આમાં પણ તમને ખ્યાલ આવી જશે એકવચન યુ છે બહુવચન યુ વાક્યમાં. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ક્રમમાં જોઈએ તો કઈ લાઈનનો ફેરફાર કઈ લાઈનમાં થાય છે. આઈ વાળી લાઈનનો ફેરફાર તમારે વી ને સી વાળી લાઈનનો કરવામાં છે. જોવાનું શું છે બોલનાર. શું કામ તો પ્રથમ પુરુષ એકવચન છે. અહીંયા મુદ્દામાં પણ બતાવે છે કે બોલનાર જોઈને ફેરફાર કરવાનો છે. બીજી લાઈન છે એના કાઈ જોવાનું નથી બોલનાર સાંભળનાર. તમારે ફરજિયાત છેલ્લી લાઈનમાં ફેરફાર કરવાનો છે. ફિક્સ ફેરફાર છે વી નું ધેર મતલબ કોઈ પણ સર્વનામ હોય. ચલો ત્રીજી લાઈન એટલે બહુ બીજો પુરુષ એકવચન. આમાં તમારે સાંભળનાર જોવું પડશે. સાંભળનાર પ્રમાણે ફેરફાર ઈ સી માં કરવાનો. આઈ નો ફેરફાર આમાં, વી નો ફેરફાર આમાં, યુ નો ફેરફાર આમાં. ચોથી લાઈન એટલે કે બીજા પુરુષ બહુવચનનો ફિક્સ ફેરફાર છે ફરજિયાત છેલ્લામાં. એકનો ફેરફાર આમાં, એકનો ફેરફાર છેલ્લામાં, ત્રીજાનો ફેરફાર પાછળમાં, ચોથાનો યુ માં ફેરફાર આમાં. અને છેલ્લી 4 લાઈન છે એમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નહીં. એમનો મૂકી દેવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો વાક્યમાં ક્યાંય પણ સર્વનામ આવે. સૌ વધારે તો બે વ્યક્તિ વાતચીત કરતા હોય ડાયલોગમાં તો બે વ્યક્તિ એક જ હોય છે સામે. કોઈ ગ્રુપમાં વાતચીત નથી હોતી અને વાતચીત કરતા હોય ગ્રુપમાં તો પણ બંને વ્યક્તિ એક બાજુ આ વ્યક્તિ એક બાજુ અહીંયા એક બાજુ વ્યક્તિ હોય છે. બંને સામે વાતચીત કરતા હોય એટલે વધારે પડતા જે સર્વનામ છે એકવચનનો જ ઉપયોગ થશે. બહુવચનના સર્વનામ આનો ઉપયોગ બહુ ઓછો થશે. ક્યાંક જ વાક્યમાં આવશે. બાકી આઈ અને યુ એ પ્રથમ પુરુષ એકવચન બીજો પુરુષ એકવચન ઈ બે લાઈનના સર્વનામનો ઉપયોગ વધુ થશે. એટલે તમારે હી ને સી વાળી લાઈનમાં ફેરફાર વધુ કરવાનો રહેશે. તો ખાસ તમે સમજી ગયા છો. હજી એકવાર તમારે આ કોષ્ટક છે લખી નાખવાનું છે. કોષ્ટક લખી 4 મુદ્દા લખી અને એકવાર ખાસ વિડિયો જોઈ લેવાનો છે. ન સમજાય તો વધુ વાર જોવાનું રહેશે તો ખ્યાલ આવી જશે કે કેવી રીતે ફેરફાર કરવો. હવે વિદ્યાર્થી મિત્રો માનો કે એક્ઝામ્પલ લઈએ આપણે
તમને ખ્યાલ આવી જશે કે આપણે બોલનાર તરીકે માનો કે રાજ આપ્યું છે, નામ લખું છું. સાંભળનાર તરીકે બીજું નામ છે વીણા. બે નામ લખ્યા છે. હવે માનો કે વાક્યમાં સર્વનામ આપ્યા છે. ચાર સર્વનામ છે. બોલનાર છે રાજ, વીણા સાંભળે છે, આઈ યુ હી ને યોસ. ચાર સર્વનામ છે. હજી એક ભેગું સર્વનામ લઈ લઈએ. અસ. તો હવે જોઈએ શોર્ટમાં આઈ છે પ્રથમ પુરુષ એકવચન. પહેલી લાઈન તમે પહેલી લાઈન યાદ રાખશો ચાલશે. ફેરફાર કોના મુજબ કરવાનો છે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? રાજ. કોષ્ટક જોશો સીધો જવાબ મળી જશે. આઈ નીચે એટલે જાવ. રાજ માટે હી. જવાબ આવશે હી. ચલો યુ વચ્ચે છે એટલે બીજું પણ શું? કર્મ વિભક્તિનું અને એકવચન જ આવશે કારણ કે સાંભળનાર એક જ છે. આ યુ છે. ચલો કોના મુજબ ફેરફાર છે? યુ એટલે બીજો પુરુષ એકવચન સાંભળનાર જોવાનું છે. વીણા છે. યુ ની ચાલે જાવ. વીણા માટે હર આવશે. ચલો હિમ છે. હિમ છેલ્લી ચાર લાઈનમાં આવે છે ત્રીજા પુરુષ એકવચનમાં, મતલબ તમારે ફેરફાર કરવાનો નથી એમનો લખવાનું. ચલો યોર્સ આયા છે. શું જોવાનું છે? તો કે સાંભળનાર વીણા, વિચારેલા જાવ હર્ષ. અસ એટલે વી વાળી લાઈનમાં છે. વી વાળી લાઈન એટલે ફિક્સ લાઈન છે. બહુવચનની સીધો ફેરફાર તમારે કરવાનો છેલ્લી લાઈનમાં. અસ છે એટલે ધેયમાં, એમાં તમારે એક વચન બહુવચન જોવાનું નથી. તો આઈ નું હી રાજ પ્રમાણે, યુ નું રીના પ્રમાણે હર, હિમ ફેરફાર જોવા નથી, ફેરફાર પણ નહીં થાય. યોર્સ એટલે રીના પ્રમાણે, હર્ષ અને અસ માં કઈ જોવા નથી, ફેરફાર થશે છેલ્લી લાઈનમાં ત્રીજા પુરુષ બહુવચનમાં અસનું ધેયમાં. તો આ પ્રમાણે તમારે સર્વનામ બદલ બનાવે છે. કોઈ પણ વાક્ય હોય કે ડાયલોગ હોય, સર્વનામ ફેરફાર આ પ્રમાણે કરશું. હવે આપણે આગળ બીજો ફેરફાર છે ક્રિયાપદનો ફેરફાર, એ નેક્સ્ટ વિડિયોમાં જોશું. આટલું ખાસ કરીને તમારે લખી લેવું અને એકવાર બે વાર વિડિયો જોઈને રિપીટ કરી લેવું, ખાસ શીખી.